કાલોલ તાલુકાના ઝેરના મુવાડામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા સેગ્રીગેશન શેડને લઈને ગ્રામજનોમાં ચર્ચા, કામ અને સ્થળ અંગે ઉઠ્યા પ્રશ્નો। કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ અંદાજિત 3,15,700 રૂપિયાના ખર્ચે સેગ્રીગેશન શેડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ સેગ્રીગેશન શેડ ગ્રામ પંચાયતની જગ્યાએ નહીં પરંતુ ખાનગી માલિકીની જમીન પર બનાવવામાં આવ્યો છે, જેના કારણે સરકારી ગ્રાન્ટના ઉપયોગ અને કામના સ્થળ અંગે ગામમાં ચર્ચા શરૂ થઈ છે। ગ્રામજનોનો વધુમાં એવો પણ દાવો છે કે અંદાજિત 3,15,700 રૂપિયાના ખર્ચની સરખામણીએ સ્થળ પર તે મુજબનું કામ દેખાતું નથી, જેના કારણે કામની ગુણવત્તા અને ખર્ચ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ જ્યાં સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો છે ત્યાં પહોંચવા માટે યોગ્ય જાહેર રસ્તાની પણ વ્યવસ્થા નથી। સરકારી મિલકત પ્રાઇવેટ માલિકીની જગ્યા પર બનાવ્યાના ગંભીર આક્ષેપ નોંધ સ્થાનિકોના આક્ષેપો અનુસાર આ પ્રકાશિત કરવામાં આવેલ છે। આવી જ અપડેટ જોવા માટે ફોલો કરો ગુજરાત એક્સપ્રેસ 24 ને।